તો શમિક ઋષિ એના દીકરાને કહે કે આપ જઈ એને સાવધાન કરો. પરીક્ષિત મહારાજને સાવધાન કરવા માટે શમિક ઋષિના દીકરા શૃંગી એ મહેલમાં આવ્યા અને પરીક્ષિત મહારાજે આ બ્રાહ્મણના દીકરાનું સન્માન કર્યું, એના પગ ધોયા, એને પુષ્પની માળા પહેરાવી, એનું સન્માન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ હતા. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન હોવા છતાં સુદામા આવ્યા એટલે પ્રભુએ દોટ મૂકી. આ બ્રાહ્મણનો દીકરો આવે અને ભગવાન દોડી એનું સ્વાગત કરે તો ભગવાને એનામાં કંઈક જોયું હશે ને. એમનામ તો એ દોડ્યો નહીં હોય ને. તો ભગવાન શ્રી કૃષ્ણ એ તપોષ્ટ બ્રાહ્મણને જોઈ, એટલા સાધક, એટલા તપસ્વી, અજાચક વ્રતધારી એ બ્રાહ્મણને જોયા પછી ભગવાને દોટ મૂકી. બ્રાહ્મણનો દીકરો આપણા ઘરે આવે, એને જેટલું સન્માન અપાય એટલું સન્માન એને આપજો, અને સન્માન ન આપી શકીએ તો બ્રાહ્મણના દીકરાની ક્યારે નિંદા કરવી નહીં. બ્રાહ્મણના દીકરાની નિંદા થાય તો આ જન્મમાં તો આપણે ભોગવવું પડે, આવનારો જન્મ પણ આપણે ભોગવવો પડે. એટલે બ્રાહ્મણના દીકરાની ક્યારે નિંદા કરવી નહીં. આ ભગવાનનું વાક્ય છે. અને એટલે પ્રભુ દોડ્યા હશે. પ્રભુએ દોટ મૂકી. એમ પરીક્ષિત મહારાજે જે સિંહાસન ઉપર પોતે બેઠા છે એ સિંહાસન ઉપર બ્રાહ્મણના દીકરાને બેહાડ્યો. શમિક ઋષિ એના દીકરા શૃંગીને બેહાડ્યો અને પછી નીચે બેસીને પરીક્ષિત પૂછે, ભૂદેવ શું પ્રયોજન લઈને આવ્યા છો? શું કાર્ય લઈને આવ્યા છે? શું જોઈશે મારી પાસે? તો બ્રાહ્મણનો દીકરો શમિક ઋષિ શૃંગી કહે કે મારે કંઈ જોતું નથી, પણ તમને સાવધાન કરવા માટે આવ્યો છું. મારા પિતાશ્રીના ગળામાં તમે મરેલો સર્પ પહેરાવ્યો. આ બ્રાહ્મણના દીકરાનું અપમાન ચક્રવર્તી રાજાને પણ સહન કરવું પડ્યું. એટલે શું કહે કે મારા પિતાજીના ગળામાં જે સર્પની માળા પહેરાવી એટલે મેં શ્રાપ આપ્યો. પાછું પોતે ગયો, મેં શ્રાપ આપ્યો કે 7મે દિવસે તમારું મૃત્યુ થાય. હવે એક ચક્રવર્તી રાજા આવું સાંભળે તો એ બ્રાહ્મણના દીકરાને જીવ તો મૂકે. મારું તો 7મે દિવસે મૃત્યુ થાય, પણ તને તો હમણાં જ મારા સૈનિકો દ્વારા આ મહેલમાં જ મરાવી નાખ્યો. પરીક્ષિત બ્રાહ્મણના દીકરાને કહે કે તમારો જેટલો આભાર માનો એટલો આભાર ઓછો હશે. તમે મને સાવધાન કરવા માટે આવ્યા છો, મારે તમારો આભાર માનવો જોઈએ. 7મે દિવસે મારું મૃત્યુ છે તો હવે હું મૃત્યુને સુધારીશ. વિચાર કરો, પરીક્ષિતને ખબર પડી કે 7મે દિવસે એનું મૃત્યુ છે તો એ સાવધાન થયા, અને આપણે ખબર નથી કે આપણે કેદી છે. એટલે ભાગવત કહે કે ક્ષણે ક્ષણે આ ભાગવતની કથા સાંભળ્યા પછી સાવધાન રહેવું. ક્ષણે ક્ષણે સાવધાન રહેવું. ક્યારે મૃત્યુ આવે અને દિવ્ય મૃત્યુ બને